હોલિયા તમે જીવા વાજો
સવારે મોટા થાવ પછી આપણા ગરબાગઢના અસુર તમારે જ ખેલવાના છે બેટા. બાકી આવી બાળક મેળી ગયો અને થોડું થોડું દૂધ પી લે બેટા. નહીં માતુશ્રી, અમે પેલા ઘોડીલા ખેલાવશી માતુશ્રી, પછી અમે દૂધડા પીશું માતુશ્રી. ભલે બેટા તમારા આજ્ઞા તરફ જાઓ, આપણે તમારા ઘોડીલાની વ્યવસ્થા કરો બેટા. ભલે માતુશ્રી. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. એના હાથમાં ખેલીન ઘોડીલા ખેલવે વીરમ દેવ. એના વીર ઘોડીલા ખેલવે વીરમ દેવ. એના રામ ઘોડીલા ખેલવે વીરમ દેવ. એના હાથમાં ખેલીન ઘોડીલા ખેલવે વીરમ દેવ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. અરે નાના ભાઈ, હવે તમે ઘોડીલા ખેલો નાના ભાઈ. ઘોડીલા ખેલવે ના બાપને ઘોડીલા ખેલવે ના બાપને. એના હાથમાં ખેલીન ઘોડીલા ખેલવે ના બાપને. એ પિતા જન્મજીના બાળ ઘોડીલા ખેલવે ના બાપને. એ માતા હિંદજીના બાળ ઘોડીલા ખેલવે ના બાપને. એ વીરા વીરપતિના વીરા ઘોડીલા ખેલવે ના બાપને. એ દેવી સપૂર્ણાના વીર ઘોડીલા ખેલવે ના બાપને. ઘોડીલા ખેલાવતા તો રામદેવપીર આકાશને માર્ગે ઉડી ગયા. ઓહો, તો મારે ઘરે જઈને શું જવાબ દેવો માતા પિતાને? આજ ઘરે રે જાસુ તો માતા પિતા પૂછશે રે યાર. અરે ક્યાં મૂકી આયો નાને રોઈ વીરા. આજ ઘરે રે જાસુ તો માતા પિતા પૂછશે. એ અમે વરદાના રે એલા દીકરા તારી માં કે રોકાણિયા ખબર કાંઈ હે ઓ બોલાવ તો ખરા ક્યાં ઘોસી કે પડી મરસી. ये वहाली रे ये हाली रे मारा
આ છોકરા ભૂખ્યા થયા તો આયુ નાખે કઈ હવે ખાવાનું બનાવો મમ્મી બોલ નહીં બોલ આ કોઈ કે જોવાનું કર્યું હવે આ વૈકા બધા કહું છું મરી ગયા લાફા ભેગા સેલા નીકળી જાય હું ખાવ ખાવ કરશો ભૂખા હાવ ખા રોટલા છોકરા સદામણ કરી દેશે મરી ગયા આટલું ફૂટ નાખી ફૂટ્યો આફરી જાય ઓ ઠાકરનો દીધેલો એક છે એટલે કઈ ખાસો અને આ બાણે છે બાણે જેને કઈ ન એને હવે મોકલી દીધો ઘરે થોડાક ની ભલે ગયો ભલા નબળું હોય એકાદ વાળા ભલે ગયો ખાઈ મરી ગયો ફાંટો નાખી દે જોતા નથી ના ના તો ચાલો ભી હા આ તો મૂકો અને કઈ માંગી આવો શું માંગ્યો લોટ મીઠું એવું માંગી આવો ભૂઈ સૌ હે છોકરાને કાંજા વગાડો માંગવા જાવ એને મોકલું તમે પેલા તું માંગીએ આ છોકરો તો બે વર્ષમાં ઉકળી જશે આને કા ધંધે સલામી તો કારખાનામાં એને આમે ભાઈના- નહીં આવ બોલમાં કહું છું બોલમાં કહું છું હવે હુંગો લેને ભૂરો લાગે કરતો રાસુ જોને સાયકલ ની સીટ જોવા ક્યાં પાપ કરે છે મે એ લખી તું એની માથે ખાલી થામા ભૂખા દેવ છોકરા એ લાગે તું માંગી આય કે જા એ આમ જો હું રોઈ ભાઈ માના દુકાને કે મારથી જવાઈને છોકરાને મોકલી દ્યો હવે આ બરાઈમાં ગમે તે ભાઈને કહી દે કોઈ ના નો મળે એ આંખીના બાજુમાંથી પાણી ભરી આવ છોકરાને લોટ લેવા મોકલી દ્યો કાઈ વાંધો અલખી પાણી લા ભરવા હાલી રે હું તો હળવળ બેસની હરવાળા એ લખી પાણી લા ભરવા હાલી રે હું તો હળવળ બેસની એ લખી રે હા હવે કઈ બનાવો કઈ 4 વાગ્યા શું બનાવો અરે ખાવાનું બનાવો ચોકલા પીતા જા પીતા બધા લાવ્યો ના છોકરા પૈસા પીશો કે ધૂળ તમે બધાય પીતા ગયા હવે તો મરી ગયા મમ્મી એના ખાવ ખાવ કરે છે કે હા પણ હવે કઈ બનાવો હારું હારું સેલા પૂરે એ હરિયો કાઢોમાં ક્યાં થીર થઈ જા હવે તમારી ઉંમર થઈ ગઈ છે સાહેબની ભૂખ લઈ ગયો ભર્યા ઉપર તારા બાપને મેં ત્રણ ફેરે ના બસ તું તો ઊભો હે પાડો કેવા વિજયભાઈ કેવા સારા સારા માગા હતા મારી વાત સાંભળો હા ઈ બધું ધંધાનું રહેવા દ્યો પહેલા ખાવાનું કરો પછી ધંધાનું વિચારીએ કઈ બનાવો કોતર હું માનતા કે આને થગાઈ દે ત્રણ ફેરે ના પડે તો ચોથી ફેરે જોવાય મને ખબર હવે ભાઈ ભાઈસારી જો બધાને પૂછી જો શું ભાઈસારી ચોથી ના પાડી દે ત્રણ ફેરે જોવાય ચોથી ફેરે જોવાય મને ખબર નથી હું તો ગ્રાઉન્ડ પર સાંભળાવું છું ભાઈ ઈ ભાઈસારી હો હું ભાઈસારી હો તમે નક્કી કરો તો તમારા હાથે તો મર્યો મે મોદી નો માંગુ જાતું કર્યું આવા નો મળે ભાઈ હવે આમ જો રાંધેલું ત્યારે છે છોકરાને તો ફટાફટ ખાઈ લે આવા દીકરા મળે ખરા જાતિ બાંધવાનો છે ને આ ઘર બાર થઈ જાય છપણ હતરા થઈ જાય કે મારે તમને છે મારતા મારતા સોટીલા લઈ જવા છે આપણે પછી યાત્રા જ ગયો જાવ જાત્રા એ નહીં તો આકરી માનતા છે મારે સીધી છોકરો ઘર ભેગો થઈ જાય ને કે બાબા બેટા ડુંગરેથી મારે ઘર નામ રડતા મેં દે છે એવી માનતા મેં રાખી છે મમ્મી ગાડી વાત પૂરો કરે થઈ જા ઈ તો ઊભો રે અરે તે મારવાડી વાર્તા કરી રે કે દિવાલવાડી કરી એમાં નથી અને બીજી બધી તો ઠીક આપણે રસ્તામાં ક્યાં કોઈ ગયા આની ઓલી વાત થઈ ગઈ છે કોકના ઘરનું પાદર વાહ ત્યાં આપણે કર દેવું પડે બોલો ખાવાનું મરી ગયા મને જેને જેને કઈ મને ભૂખ લાગી તો કઈ જાવ મારો મમ્મી ક્યાં ઘરમાં હાલે છે તો મારે કદાચ મને કઈ કામ કરાવવા લાગે ઘરે ને ઘરે ખોટા ખોટા બેઠા હોય મે લખી ખાવાનું તૈયાર થઈ ગયો બસ આય તો હું રહી ગરમ ગરમ વાળી મારા પતિ દેવ ખાને પછી હું ખાવ એલા ભાઈ તમે સાંભળો હલે દીકરા તું મોડો કરી લે ભાઈ મોકલી પેલા ભાઈ મમ્મી હો પેલા ભાઈ મમ્મી ખરાબ એલા ભાઈ એ તાર મમ્મી નું પીએ છે
તારી મમ્મી મારી મારી મમ્મી શાક કરે. એ ઘરમાં હરખું કરીને હાલતો હોય ને તો છે ને મમ્મી કહેવાય, બાકી છે ને મમ્મી નો કહેવાય. આ કોક છોકરા એવો જો. અરે વંજા તમારી પંચુમાં શું કર્યું છે? અમારી પોઈન્ટમાં અમાર લૂણ ભર્યું ભાઈ સદાયની માટે એ મીઠું છે મીઠું, આમાં કાંઈ ખાવાનું નથી. આમ રસ્તે હલતા થાવ. અહીંયા બધા ભૂખ વસત કર્યો છે, મરી ગયા. બોલતા હોય અહીંયા બારી છે ને બધું હવે એ દીકરા સાહેબ ભાઈ સાહેબ આમાં શું હે તમે પેલો સરસ ઉપર મજાની- ઢાંકો. ઉપર તમે પેલો ઢાંકો. સરસ મજાનો હાથનો શીરો બનાવ્યો છે. શીરો તાર મમ્મી બહુ સારો બનાવ્યો ભાઈ તમે તું સાથ ને લખી માને નો મરાય. મમ્મી મળે કાનો પુત્રે મળે લે. મમ્મી પણ આટલું બધું હું એમ કહું આ શીરો ખારો કાં થયો? મમ્મી ખાઈ ખાવું બહુ આવ રાઈટમાં આવું ન થાય. પણ તું દાતાર કરસ કે એમના મુઠી સીધો ભાગવા મના આ મમ્મી બહુ ખાડું હે. હારું આજ બધું ખાવું જ થઈ તમે મારા સામું જોવો. આપનો સુરી ગાલે છે. કઈ પૈણા બે ભરી કાંઈ નથી લાવ્યા. એ દીકરા ઓલા ભણે તું સાહેબ ભાઈ આ તો ખાક ખાવું હે એ લગી આઈ કે ખાવું હે તું કે ખાવું હે તમે સાખો હવે મારા ઘરનું હમણાં ખાટા ભકરી ગયા છે. આજે ના પપ્પા કા. આ મામા હા ઓલા બે છોકરા હતા ને આમાં કઈ છે ભાણે જો ખારો થઈ ગયો એમાં આપણે ખોટું બોલ્યા ને હા એમાં આપણું મિસ્ત્રીનું હે ને લોન થઈ થઈ ગયું ગયું બરોબર. હવે માતા હા એ આપણે છોકરા મને પાછા જતા આપણે રસમ માંગી. હાલ ભાઈ ભલે ચાલ એ હાલો છોકરા ક્યાં તમારા દીવડા વરે જૂઠું બોલાવ્યું છે વંદનાવ. હા માં જોઠું બોલ્યા તો વંદનાવ તમે એને ઓળખી ન શક્યા. એ ગોકુળમ ઘરના રાજા અજમલ તેમના દીકરા રામદેવ વિરમદેવ હતા અજમલ. વંદનાવ તમે એને ઓળખી ન શક્યા. તમે એને માફી માંગી લો વંદનાવ. ભલે ભલે માં બોલો કોળિયાર માં હાલો ભાઈ હાલો હવે આમ જો ખોટો કોઈ બોલતા નહીં. પરિણામ જોઈ લીધું ને. તું ભરી ક્યાં બાબા થઈ જઈશો. હું નથી બોલતો તું બોલો આપણે હવે ચરણે વહી જઈએ અને માફી માંગી લઈએ અને જરૂર અમે અમારી સહાય કરશું. બરાબર? તો માફી માંગો આવવા તો જોઈએ ને
મારી રજા સિવા ઓય પરાશ્ર થાવું જી મહારાજ હાલો
એવી રીતે શા માટે જેલમાં ગયા? અરે રામદેવ મારા રાજમાં આવી તારા ગુણમાં હતો એટલે એને જેલમાં બોલો છે પઠાણજી હવે જેલ છૂટો કરો ચાલો જાવે કરાવો ફરવા ઘરે જાવે છે રાજા તળાવ તો સુંદર ભાઈ પણ તળાવનું પાણી પીવા લાયક નથી. અરે રામદેવ અરે વર્ષોથી મારી બબડી પાણી પીએ છે કે તું કહેશે પાણી પીવા લાયક નથી બધા જ પાણી સાફ અરે મારા પાણી ખારું છે. અરે રામદેવ પાણી ખટર તારું વેર નહીં વળે મારી આ લડાઈમાં એ લડાઈમાં તો જીતી જાય તો મારો સાતો વીર છે અરે જામેસર રાજા હું પણ એક ક્ષત્રિયનો હતો. યુદ્ધ કરી જાણ પણ યુદ્ધ કરી કોઈના રાજ્ય માટે બળવા આવતા ધારણ નથી કર્યો. મેં તો માત્ર ગોકર્ણ ઘરના રાજા અજમલ એમનો વાંચુનો ટાળવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો. અરે ઓયા તારો નોરે રામા વીર માગો મારા રામદેવ તળાવમાંથી એક લોકો ભરી તારા ડાબાની તળાવમાં નાખી દે. પાણી જરૂર પીવા લાયક થઈ જશે.